નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 243 ડબલ્યુની જોગવાઈઓ જોઈશું. પણ આ જોગવાઈઓ જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. હવે જોઈએ આ કલમની જોગવાઈઓ. કલમ નંબર 243 ડબલ્યુ નગરપાલિકાઓની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ વગેરે બાબત. મિત્રો, પરીક્ષા માટે આ જે કલમ છે એ અગત્યની છે અને આમાંથી એકાદ બે માર્ક્સના પ્રશ્નો ઘણીવાર જુદી જુદી પરીક્ષામાં પૂછાય છે, એટલે આ કલમ પરીક્ષા માટે અગત્યની છે. નગરપાલિકાઓને સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે તેમના કાર્યો માટે જરૂરી ગણાય તેવી સત્તાઓ અને અધિકાર આપી શકશે. એટલે કે આ નગરપાલિકાઓને યોગ્ય હોય તેવી સત્તા અને અધિકાર આપી શકશે અને આવા કાયદામાં નીચે જણાવેલી બાબતોના સંબંધમાં તેમાં નિર્દિષ્ટ કરવામાં તેવી શરતોને આધીન રહીને નગરપાલિકાઓને સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવા માટેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. અને નગરપાલિકાઓને કઈ બાબતો અંગે આ અંગે સત્તા છે એની વિગતો અહીંયા આપી છે. એના પછીનો જે મુદ્દો છે, સમિતિઓને 12મી અનુસૂચિ જે પરીક્ષામાં પૂછાય છે કે 12મી અનુસૂચિમાં કઈ બાબતોની જોગવાઈ છે, તો એમાં જણાવેલી યાદીની બાબતોના સંબંધમાં હોય તે બાબતો સહિત તેમને મળેલી જવાબદારીઓ પાર પાડી શકવાનો તેમને માટે જરૂરી હોય તેવી સત્તાઓ અને અધિકાર આપી શકાશે. તો જે 12મી અનુસૂચિ છે એ 12મી અનુસૂચિમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એની વિગતો આપણે હવે જોઈએ. હા મિત્રો, પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી એવું વાક્ય છે અથવા મુદ્દો છે. નગરપાલિકાઓને 12મી અનુસૂચિ પ્રમાણે નીચેના 18 વિષયો સંબંધી વહીવટની સત્તાઓ આપવામાં આવે છે. પહેલો તો અનુસૂચિ 12માં કઈ જોગવાઈ છે, તો અનુસૂચિ 12માં નગરપાલિકાઓને જે બાબતો અંગે વહીવટ કરવાની સત્તા છે એવા વિષયોની યાદી છે. કેટલા વિષયો છે? 18 વિષયો. એટલે આ બે મુદ્દા પરીક્ષા માટે આઈએમપી છે. હા, નગરપાલિકાઓ એટલે નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ ત્રણેય આવી જાય. એમને આ 18 બાબતો અંગે વહીવટ કરવાને, કાયદો ઘડવાની અને જરૂરી બાબતો અંગેની એમને સત્તા આપવામાં આવે છે. કઈ બાબતો છે? નંબર 1 શહેરી યોજના, નગર યોજના સહિત. નંબર 2 જમીન વપરાશના અને મકાનો બાંધકામના વિનિમયો. આર્થિક અને સામાજિક વિકાસ માટેની યોજના. માર્ગ અને પુલો. ઘરગથ્થુ, ઔદ્યોગિક અને વાણિજ્યિક હેતુઓ માટે પાણીનો પુરવઠો. જાહેર આરોગ્ય, સ્વચ્છતા, સફાઈ અને ગંદા પદાર્થોની વ્યવસ્થા. અગ્નિશામક સેવાઓ. એના પછીનો મુદ્દો છે શહેરી જંગલ જો આવેલ હોય તો. પર્યાવરણ, સંરક્ષણ અને પારિસ્થિતિક બાબતોની અભિવૃદ્ધિ. એના પછીનો મુદ્દો છે વિકલાંગ અને મંદબુદ્ધિવાળી વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગોના હિતોનું રક્ષણ. ગંદા વસવાટોની સુધારણા અને ઉન્નતિ. શહેરી ગરીબી નિવારણ. શહેરી સુખાકારી સંબંધિત સગવડો જેવી કે બાગ બગીચા, રમતોના મેદાનની જાળવણી. સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યલક્ષી પાસાઓની અભિવૃદ્ધિ. કબ્રસ્તાન, સ્મશાન ગૃહો, અગ્નિદાહ અને વિદ્યુત સ્મશાન ગૃહો. ઢોર પુરવાના ડબ્બા, પશુઓની ક્રૂરતા અટકાવી તે. જન્મ અને મરણની નોંધણી. શહેરી દીવાબત્તીઓ, પાર્કિંગ સ્થળો, બસ સ્ટોપ અને જાહેર સુવિધાઓ. કતલખાના અને ચર્મ ઉદ્યોગનું નિયમન. તો આ 18 બાબતો અંગે નગરપાલિકાઓને સત્તા આપી છે એના વહીવટ અંગેની, જે આપણા બંધારણમાં આપી છે. અનુસૂચિ નંબર 12માં આ જોગવાઈઓ છે.
બંધારણ માટે અમારા 2 ખૂબ ઉપયોગી એવા પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન-લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. ડીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ 7:30 વાગ્યાની આજુબાજુ મૂકીએ છીએ. એમાં માસિક કરંટ અફેર્સ મુકાય છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો એની વિગત, ક્વિઝ અને 3-4 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, કે જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય, તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.